વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ। આજે આપણે હોમમેડ પાનનો મુખવાસ બનાવીશું। પાનને કેવી રીતે આપણે કાપવા, કયા પાન લેવા અને પાનની અંદર બીજો કયો કયો મસાલો મિક્સ કરીશું, બધી જ ટિપ્સની સાથે આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે। તો પાનનો મુખવાસ બનાવવા માટે થઈને આપણને ખબર છે કે આ રીતના મોટા મોટા અથવા તો નાના કૂણા પણ તમને નાગરવેલના પાન મળી જાય ને તો એનો મુખવાસ એકદમ સરસ બને છે। તો એના માટે લગભગ ઘણી સ્ત્રીઓને જેને ઘરમાં ભાવતા હોય તો આ રીતનો એ પાનનો મુખવાસ બનાવતી જ હોય છે। અને પાનનો મુખવાસ જ્યારે બનાવે છે ને ત્યારે બધી સ્ત્રીઓ જે છે એ ઘણી ખરી વસ્તુ સેમ હોય છે, પણ અમુક વસ્તુઓ અલગ અલગ ઘણી ખરી વસ્તુઓ એડ કરતી હોય છે। તો અહીંયા હું મારી ઘરે જે રીતનો મુખવાસ બનાવું છું પાનનો એ હું અહીંયા રેસીપી લઈને આવી છું મિત્રો। તો અહીંયા નાગરવેલના પાનને સરસ રીતે આપણે ધોઈ લેવાના છે, ધોઈને કપડામાં ક્લીન કરી લેવાના છે અને આ રીતનું જે છે એ દાંડલી કાપી અને રોલ વાળી વચ્ચે આ રીતે કાપો કરી અને કાતરથી આ રીતના ઝીણા ઝીણા પાનને કટ કરી લેવાના છે। જો પાનને આ રીતના કટ કર્યા બાદ જ આપણે બીજી વિધિ છે આગળની જોઈશું મિત્રો। તમે પાનનો મુખવાસ બનાવો છો ત્યારે પાનની અંદર કઈ સામગ્રી એડ કરો છો એ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો। અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેશો મિત્રો। તો અહીંયા જો નાગરવેલના દરેક પાન મેં આ રીતના કટ કરીને રાખી દીધેલા છે। પાન કટ કરીને તરત જ આપણે સામગ્રી મિક્સ કરી દેવાની નથી। આ રીતના પાન કટ કર્યા બાદ એને 1 થી 2 કલાક માટે થોડી વાર માટે થઈને રહેવા દેશું, જેને કારણે એમાં થોડો ઘણો ભીનાશનો ભાગ હોય તો એ સુકાઈ જાય। અને લાંબી લાંબી કતરણ થઈ ગઈ હોય તો આ રીતના તમે બધી જે કતરણ હોય ને હાથમાં લઈને ઝીણી ઝીણી કટ પણ કાતર દ્વારા તમે કરી શકો છો। તો આ રીતની જે પાનની કતરણ તૈયાર થઈ જાય એટલે આપણે એને થાળીમાં રાખી અને 1 થી 2 કલાક માટે પંખા નીચે સુકાવા દઈશું। તડકામાં મૂકવાનું નથી, આપણે પંખા નીચે જ એને સુકાવા દઈશું। ત્યારબાદ આપણે એની અંદર નાખવાનો મસાલો તૈયાર કરી લઈએ। તો જનરલી લોકો છે એ ગુલકંદ નાખીને કરતા હોય છે મુખવાસ, પણ અહીંયા મારી પાસે ગુલકંદ નથી તો મેં ખાંડ લીધેલી છે। તો ખાંડની અંદર જ હું એલચી જે છે એ એડ કરી દઈશ અને સાથે જ જે પાનનો ટેસ્ટ વધારનાર જે સામગ્રી હોય ને તો એ છે લવિંગ। તો લવિંગ અને એલચી બંને જ હું અહીંયા ખાંડની સાથે જ મિક્સ કરી અને લઈ લેવાની છું, પીસવામાં લઈ લેવાની છું। તો બધી જ સામગ્રી આપણે અહીંયા પીસી લીધેલી છે, તમે જોઈ શકો છો એનો પાવડર મેં તૈયાર કરીને રાખી દીધેલો છે। હવે મુખવાસ કઈ રીતે બનાવશું અને કઈ કઈ બીજી સામગ્રી એડ કરીશું એ જોવા માટે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો। તો આપણે હવે મુખવાસ બનાવવાની શરૂઆત કરીએ। તો 1 થી 2 કલાક પછી પાન આ રીતના થઈ ગયા હશે, જો આ રીતના એકદમ કોરા થઈ જાય ત્યારબાદ જ આ બીજી બધી પ્રોસેસ છે આપણે કરવાની છે। તો એક મોટી જે તમારી પાસે કાથરોડ હોય તો કાથરોડ અથવા તો કઢાઈ લઈ લેવાની અને એની અંદર આપણે આ પાન ઉમેરી દેવાના છે। પાન ઉમેર્યા બાદ આપણે બીજી અલગ અલગ સામગ્રીઓ જે મુખવાસમાં લેતા હોય એ લેવાની છે। તો 1 ચમચો ભરી અને મેં લીધેલી છે વરિયાળી। ત્યારબાદ આ રીતની ધાણા દાળ જે એકદમ ક્રિસ્પી હોય છે, ફ્રેશ જે દાણા દાળ આવે છે એ ધાણા દાળ જ લઈ લેવાની કે જેનો ટેસ્ટ છે મુખવાસમાં ખૂબ જ સરસ આવે છે। અને મુખવાસમાં જે ઉપયોગ કરીએ છીએ એ સામગ્રી જ આપણે અહીંયા એડ કરીએ છીએ। એ સિવાય વધારાની જે વસ્તુ જે છે એ છે ખજૂર। મેં અહીંયા કાપેલો ખજૂર પણ લીધેલો છે, એનો ટેસ્ટ પણ આ પાનના મુખવાસમાં બહુ સરસ લાગે છે। ત્યારબાદ મિક્સ ગોળીનો મુખવાસ જે આવે છે વરિયાળીનો એ બધો એ મેં એડ કરેલો છે અને સાથે જ આપણે જે પીસેલી ખાંડ હતી એ ખાંડ પણ એ જ ક્વોન્ટિટીમાં લીધેલી છે। જેટલી ક્વોન્ટિટીમાં બધી સામગ્રી લીધી હોય એ જ ક્વોન્ટિટીમાં તમારે ખાંડ લેવાની છે। આની જગ્યાએ તમે ગુલકંદ પણ લઈ શકો છો મિત્રો। તો મારી પાસે ગુલકંદ નહોતો તો એની જગ્યાએ મેં ખાંડ ઉમેરેલી છે। ખાંડ ન ઉમેરવી તો તમે સાકર પણ ઉમેરી શકો છો। ત્યારબાદ મેઇન સામગ્રી આપણે જે કહી શકીએ છીએ પાનનો ટેસ્ટ વધારનાર એ છે તૂટી ફૂટી। તૂટી ફૂટી ઉમેર્યા બાદ આખો જો દેખાવ જ અલગ થઈ ગયો છે। જો અહીંયા મેં જ્યારે ખાંડનો ભૂકો એડ કર્યો ને તો એ ખાંડનો ભૂકો છૂટો છૂટો જ રહેશે શરૂઆતમાં, પણ તમારે શું કરવાનું છે કે જ્યારે આ ખાંડ આપણે ઉમેરીએ છીએ ને ત્યારે આ રીતના પાનની અંદર મિક્સ થઈ જાય એ રીતે બધી સામગ્રીને સરસ રીતે આ રીતે હાથ વડે ચોળી લેવાની છે। સરસ રીતે ચોળી અને બધું જ છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરવાનું છે। હજુ પણ એક સામગ્રી એડ કરવાની બાકી છે કે જેને લીધે પાનનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે અને દેખાવ પણ એકદમ સરસ મુખવાસનો આવે છે। જો હજુ પણ તમને મુખવાસ જે છે એ પાનનો મુખવાસ જે છે પ્રોપર દેખાવો જોઈએ ને એવો દેખાઈ નથી રહ્યો તો એના માટે એક પ્રોસેસ કરીશું।
તો એ કઈ પ્રોસેસ છે એ જોવા માટે થઈને વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જો આ રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે કે ઢાંકીને તમારે એને 15થી 20 મિનિટ માટે રહેવા દેવાનું છે. જો 15-20 મિનિટ થઈ જશે ને એટલે ઓટોમેટિકલી જે ખાંડ છે ને એ ઓગળી જશે અને પરફેક્ટ આપણો જે મુખવાસ છે ને એ રેડી થઈ જાય છે. જો આ રીતનું છે ને એકદમ દેખાવ બદલાઈ ગયો ને પહેલાં જો મુખવાસનો દેખાવ કેવો હતો અને હવે કેવો થઈ ગયો છે. જો એટલે 15-20 મિનિટ માટે આ રીતે મુખવાસને રહેવા દેવાનો છે. હજુ પણ આપણે એક સામગ્રી એડ કરવાની બાકી છે મિત્રો. એ કઈ હશે તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. ને અહીંયા હું તમને જરૂરથી બતાવીશ કે એ સામગ્રી જે છે એ છે ઝીણું ટોપરું. ટોપરાનો ટેસ્ટ છે ને પાનમાં એકદમ સરસ આવે છે, બહુ જ સરસ આવે છે. તમે એડ કરો છો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો લાસ્ટમાં આપણે ટોપરું ઉમેરવાનું છે. જો એકદમ મુખવાસનો દેખાવ જ આખો બદલાઈ ગયો છે અને આપણો પરફેક્ટ એવો પાનનો મુખવાસ જે છે ને મિત્રો રેડી થઈ ગયો છે. જો મેં અહીંયા જેટલી સામગ્રી એડ કરી છે ને એ સિવાયની તમે કઈ કઈ સામગ્રી એડ કરો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ફરી વાર કહું છું કે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. તો આ રીતે આપણે એક વાસણમાં આ રીતનું જે એરટાઇટ વાસણ તમારી પાસે હોય, તમે કોઈ પણ ડબ્બો પણ લઈ શકો છો. તો અહીંયા મારી પાસે જે સામગ્રી હતી એની અંદર મેં આ રીતે મુખવાસને સર્વ કરવા લઈ લીધેલો છે. આ જનરલી મુખવાસ તો મેં દિવાળી પહેલાં જ બનાવેલો હતો, પણ સમય ન હોવાને કારણે મેં આ વિડીયો જે છે અત્યારે શેર કરેલો છે. તો સોરી એ બદલ. તો રેસીપી ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો. અને ફરીવાર આવા નવા વિડીયોઝ લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી.